અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી। અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી પકડાઈ। ડીઆરઆઈની ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા। દુબઈથી આવેલી ફ્લાઇટના 2 મુસાફરો ઝડપાયા। શર્ટના કોલરમાં ગોલ્ડ પેસ્ટ છુપાવીને લાવ્યા હતા। જપ્ત ગોલ્ડ પેસ્ટને 24 કેરેટ સોનામાં ફેરવાયું। કુલ 129.18 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કરાયું। જપ્ત સોનાની બજાર કિંમત 19.48 લાખથી પણ વધુ થઈ છે। કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા માનસી પટેલ પાસેથી। માનસી, કસ્ટમ વિભાગે કડક કાર્યવાહી કરી છે, સોનાની દાણચોરી પકડાઈ, આ સંદર્ભે વધુ શું વિગત? ચોક્કસથી અમદાવાદ એરપોર્ટ પર વધુ એક વખત કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં અમદાવાદના સરદાર વલ્લભ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક કસ્ટમે સોનાની દાણચોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે। મહત્વનું છે કે ખાસ કરીને બાતમીના આધારે કસ્ટમ અધિકારીઓએ દુબઈથી અમદાવાદ આવતી જે ઇન્ડિગોની ફ્લાઇટ હતી તેમાં 2 મુસાફરોની જે તપાસ છે તે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન બંને મુસાફરોએ પોતાના જે શર્ટ છે તે શર્ટના કોલરમાં ચતુરાઈપૂર્વક જે ગોલ્ડ પેસ્ટ છે તે છુપાવી લાવવાનો જે પ્રયાસ છે દાણચોરીનો તે કર્યો હતો અને કસ્ટમ અધિકારીઓએ એ જે ગોલ્ડ પેસ્ટ છે તે જપ્ત કરીને ખાસ કરીને કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહીમાં કુલ 129.18 ગ્રામ વજનનું જે 24 કેરેટ જેટલું જે સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમતની વાત કરીશું તો 19.48 લાખથી પણ વધુ હોવાનું કસ્ટમ વિભાગે જણાવ્યું છે અને આ સમગ્ર કાર્યવાહી કસ્ટમ એક્ટ હેઠળ કરવામાં આવી છે અને હાલમાં સમગ્ર મામલે જે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને સોનાની દાણચોરીના નેટવર્ક અંગે પણ તપાસનો જે દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જે સોનાની દાણચોરી સામે સતત સઘન કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, જેમાં અનેક વખત દાણચોરીના જે પ્રયાસો છે તે નિષ્ફળ બનાવવામાં આવ્યા છે। આમ વધુમાં વાત કરીશું તો તપાસ। જી માનસી, ધન્યવાદ તમામ જાણકારી બદલ।